નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। બહુ મોટા શોકિંગ સમાચાર જે છે આવી રહ્યા છે। 30 એપ્રિલ પછી જે છે એ અમુક લોકોને અનાજનો જે જથ્થો જે છે રેશન કાર્ડ દ્વારા મળવામાં આવે છે એ બંધ થઈ જવાનો છે। તો શું છે આ ઇન્ફોર્મેશન, એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણા વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જાય। અને જો તમારો પણ આ જથ્થો બંધ થઈ જવાનો હોય તો તમે કેવી રીતે આને રીઓપન કરી શકો છો એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। શરૂ કરીએ આજનો આ વિડીયો। તો રાશન કાર્ડની અંદર જથ્થો કોને નહીં મળે, જેમને ઈ કેવાયસી નહીં કરેલું હોય એમને રેશન કાર્ડ મળવા પાત્ર રહેશે નહીં। રાશન કાર્ડની અંદર જે અનાજનો જથ્થો પ્રોવાઈડ કરવામાં આવે છે એ 30 એપ્રિલ પછી જે છે બંધ થઈ જવાનો રહેશે। જિલ્લામાં 2 લાખથી વધુ લોકોનો ઈ કેવાયસી જે છે હજુ પેન્ડિંગમાં પડ્યું છે। 30 એપ્રિલ સુધી ઈ કેવાયસી ના કરાવનારને અનાજનો જે જથ્થો જે છે એ બંધ થશે। તમામ લાભાર્થીઓએ ઈ કેવાયસી કરાવવાની અપીલ કરવામાં આવી રહી છે। 30 એપ્રિલ જે છે લાસ્ટ ડેટ જે છે એ અંદર કહેવામાં આવી રહી છે। પાટણ જિલ્લામાં સરકારી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતેથી અનાજ મેળવનાર 11 લાખથી વધુ રેશન કાર્ડ લાભાર્થીઓ પૈકી 2 લાખથી વધુ લાભાર્થીઓએ હજુ ઈ કેવાયસી કરાવ્યું નથી। તો તમે જોઈ શકો છો આ તો પાટણ જિલ્લાની ઇન્ફોર્મેશન જે છે જેમાં 2 લાખ લોકોએ નથી કરાવ્યું। તો બીજા ગુજરાતની અંદર કેટલા લોકો હશે જેમને રેશન કાર્ડની અંદર જે છે એ ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય? તો આ તમામ જે છે એમને રેશન કાર્ડની અંદર જે એમનો જથ્થો અનાજનો મળવાપાત્ર રહે છે એ બિલકુલ જે છે 30 એપ્રિલથી બંધ થઈ જવાનો છે। જિલ્લા પુરવઠા તંત્રએ 30 એપ્રિલ સુધીમાં બાકી રહેલા તમામ લાભાર્થીઓને ઈ કેવાયસી કરાવવાની અપીલ કરવામાં આવી છે। પાટણ જિલ્લા પુરવઠા અધિકારીએ સાંતલપુર, રાધનપુર, શંખેશ્વર, સમી, હારીજ, ચાણસ્મા આ બધી જગ્યાએ જે છે તાલુકામાં દુકાનદારોની પોસ્ટ વિભાગના કર્મચારીઓ અને તાલુકાના વીસી સાથે મીટિંગ જે છે એ કરી અને આ તમામ માહિતી જે છે એમને પ્રોવાઈડ કરવામાં આવી છે। હાલ સુધીમાં સાંતલપુરમાં 78%, રાધનપુરમાં 80%, સિદ્ધપુરમાં 84%, પાટણ ગ્રામ્યમાં 83%, પાટણ શહેરમાં 80%, હારીજમાં 77%, સમીમાં 80%, ચાણસમાં 84%, શંખેશ્વરમાં 83% અને સરસ્વતીમાં 80% ઈ કેવાયસી પૂર્ણ થઈ ગઈ છે। 1 મે 2025થી NFSA હેઠળ મળતું સબસિડીવાળું અનાજ બંધ ન થાય તે માટે દરેક રેશન કાર્ડ ધારકે તેમાં સમાવિષ્ટ તમામ સભ્યોને 30 એપ્રિલ સુધીમાં ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત રહે છે। તમે જોઈ શકો છો કે ખાલી પાટણ જિલ્લાની અંદર જે છે એ 2 લાખ લોકોની બાકી છે। તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અથવા તો ઓલ ઓવર ગુજરાતની અંદર કેટલા લોકોની બાકી હશે તમે એની માહિતી લઈ શકો છો અને આ જે છે ઇન્ફોર્મેશન તમે બીજા લોકોને પણ આપી શકો છો જેમને આની ઇન્ફોર્મેશન ના હોય એમનું ઈ કેવાયસી કરાવવા માટે તમે એમને કહી શકો છો જેથી એમનું અનાજ જે છે બંધ ના થઈ જાય। રેશન કાર્ડ ધારક અને તેમાં સમાવેશ તમામ સભ્યોએ 30 એપ્રિલ સુધી કેવાયસી કરાવવું જે છે ફરજિયાત છે। જિલ્લા પુરવઠા તંત્રએ જણાવ્યું કે લાભાર્થીઓએ માય રેશન એપ્લિકેશન, ગ્રામ્ય પંચાયતના ઈ ગ્રામ સેન્ટર, પીડીએસ એપ્લિકેશન, મામલતદાર કચેરી કે પોસ્ટમેન મારફતે ઈ કેવાયસી કરાવી શકે છે। તો અહીં એમને ઈ કેવાયસીના ઓપ્શન્સ પણ આપેલા છે। તો તમે કઈ રીતે ઈ કેવાયસી કરાવી શકો છો? તમે જાતે પણ કરી શકો છો, માય રેશન એપ્લિકેશનથી, ગ્રામ્ય પંચાયતના ઈ ગ્રામ સેન્ટર પર જઈને પણ કરી શકો છો, પીડીએસ પ્લસ એપ્લિકેશનથી પણ કરી શકો છો, મામલતદાર કચેરીથી કે પોસ્ટમેન મારફતે ઈ કેવાયસી કરાવી શકો છો। તો આ માહિતીને વધુથી વધુ શેર કરો જેથી જેમને ઈ કેવાયસી બાકી હોય એમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। અને આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।